ભાવનગરના નેશનલ હાઈવે ઉપર એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી। જાફરાબાદના મીઠાપુર ગામ નજીક આ ટ્રકમાં આગ લાગતા ભારે ભાગદોડ મચી હતી। સિમેન્ટ ભરીને આ ટ્રક જઈ રહ્યો હતો ત્યારે ટ્રકમાં અચાનક આગ દેખાઈ અને જોતા જોતમાં કોઈ સમજે તે પહેલા આગે ટ્રકને પોતાની ઝપેટમાં લીધો હતો। આ ટ્રકમાં આગ લાગતા હાઈવે ઉપર ટ્રાફિક જામ થયો હતો। ત્યારબાદ બંને બાજુ રસ્તાઓ બંધ કરાવી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। આપને જણાવી દે, ભાવનગરના નેશનલ હાઈવે ઉપર આ આગ લાગી હતી। ત્યારબાદ ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી। આગ કાબૂમાં આવે તે પહેલા આખો ટ્રક આગમાં બળીને ખાખ થઈ ગયો હતો। આગ લાગતા હાઈવે ઉપર બંને બાજુ વાહનોની કતારો લાગી હતી। બંને બાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, કારણ કે રસ્તાની વચ્ચોવચ્ચ આ ટ્રક આગના હવાલે થયો હતો। સ્થાનિકોના અને આસપાસના લોકોના કહેવા મુજબ આગ અચાનક લાગી હતી અને ડ્રાઈવરે સમય સૂકતા વાપરી ટ્રકમાંથી તેમણે પોતાનો જીવ બચાવ્યો હતો, પણ આગ એટલી બધી વિકરાળ હતી કે પાછળના ભાગથી લઈને આગળના ભાગ સુધીનો આખો ટ્રક આગમાં લપેટમાં આવી ગયો હતો, જેને કારણે ક્યાંક ને ક્યાંક લોકોમાં ભય ફેલાયો હતો। આપને જણાવી દો કે જાફરાબાદના મીઠાપુર નજીક આ આગ લાગી હતી। સિમેન્ટ ભરીને આ ટ્રક જઈ રહ્યો હતો અને અચાનક આગ દેખાતા આ ડ્રાઈવર ટ્રકમાંથી કૂદી ગયો હતો, પણ ત્યારબાદ મિનિટોના અંતરમાં આખો ટ્રક આગના હવાલે થઈ ગયો હતો અને તેને કારણે ભાવનગરના નેશનલ હાઈવે ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ત્યારબાદ ફાયર ફાઈટરે આ આગને કાબૂમાં લીધી હતી અને ટ્રકને સાઈડમાં હટાવી જેસીબી મશીનથી હાઈવેને ખોલવામાં આવ્યો હતો। આપને તે પણ જણાવી દો કે હાઈવે ઉપર અનેક ટ્રકો દરરોજ પસાર થાય છે। આગ કેવી રીતના લાગી તેની પાછળનું કારણ હજી સુધી મળ્યું નહોતું, પણ આગને કારણે ધુમાડાના ગોટે ગોટા 1 થી 2 કિલોમીટર સુધી દેખાતા હતા, જેને કારણે હાઈવે ઉપર પસાર થતા વાહન ચાલકોમાં ભય વ્યાપી ગયો હતો। આપને તે પણ જણાવી દો કે આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી, એટલે કે રાહતના સમાચાર તે છે કે કોઈ પણ વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થયો નથી, પણ આખો ટ્રક એટલે લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે। આપને તે પણ જણાવી દઉં કે જે રીતના સ્થિતિ બની હતી, આપ જોઈ રહ્યા છો KTVની સ્ક્રીનમાં કે ટ્રકના ટાયરથી લઈને ટ્રકનો ઉપરનો ભાગ આખો ભડકે બળી રહ્યો છે અને તેને કારણે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ દ્રશ્યો જોયા પછી એવું લાગે કે આમાં કોઈ વ્યક્તિને જાનહાનિ થઈ હશે, પણ એવું નથી। આખી ટ્રક હળગી ગઈ પણ કોઈ મોટી જાનહાનિ થઈ નથી।